સતી તોરલે જેથી બાપુ જાડેજાને માર્ગે ચડાવ્યો ને, અને સતીરના અહીંયા જાણીતો ઇતિહાસ છે, ટૂંકમાં તમને કહી દઉં. સતીરના અહીંયા વસ્તુ લેવા ગયા સતી તોરલ, અને સાધુને જમાડ્યા, વચને બંધાણા કે રાતે હું તમારા મેલે આવીશ. અને જો બીજી વાત કહી દઉં, સધીરની બાપુ કાંઈ પોણી ચૌદાની વાત હતી જ નહીં. આ તો દુનિયા છે બાપુ, ધતિંગ હાંકી મૂકે. તે દીનો વાણિયો હતો, એ જેવો તેવો હોય નહીં, એની એવી દ્રષ્ટિ જ ન હોય. પણ એને જે કર્મ કર્યા હતા ને એ એને ખબર હતી. અને જાડેજાને બાપુ જે સુધાર્યો ને એ વાત સધીરના કાને પડીને, એટલે સધીરે મનોમન નક્કી કર્યું કે જાડેજા જેવા જાડેજાને જો સુધાર્યો હોય તો એ સતી તોરલને મારે મળવું છે. તો મારા કંઈક જો એના ઈ કંઈક જો મારી ઉપર દયા કરે તો મારા કર્મ કપાય, બાકી મને મારા કર્મ બીજેથી કોઈથી કપાય એવું નથી. સધીરનો બાપુ આ જ હિસાબ હતો. અને એ તો ન્યાય જાય એવું હતું, પણ વાણિયાની જાય બાપુ હોશિયાર હોય. એ કે આ દરબારોના કંઈ ભરોહા નહીં, આ જેસલ ભગત થઈ ગયો ને ચારે તલવાર ઉપાડે, કંઈ નક્કી નહીં, અહીંયા નથી જવું. અને આ કુદરતને કરવું, સતી તોરલની વસ્તુ લેવા આવવાનો મેળ પડી ગયો. અને અહીંયા સધીરને તોરલનો બાપુ ભેટો થયો અને કીધું કે મારા મેલે આવજો. સતી તોરલે બાપુ રૂવાડા ઉભા થઈ ગયા, પણ કીધું કાંઈ વાંધો નહીં, સાધુને જમાડવા માટે તું સીધું આય. એ સાધુને જમાડ્યા, સીધું આપ્યું અને સાધુને જમાડી દીધા. સાધુ નીકળી ગયા, જેસલ આવ્યા, હાંજ પડી અને સતી તોરલ તૈયાર થઈને નીકળ્યા ને. જેસલ કહે છે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી કે સધીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. અને તેથી કચ્છનો કાળો નાગ બાપુ બરફની પાટ ઓગળી મીડો રહ રહ રોવાવો. તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને, આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દઉં. હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. સતી તોરલ પાછો એને જેસલને બેહાર્યો. એ કે આવી ગાડીઓ બેહાવીને જાડેજા એટલે આવા સ્ટેશન આવે, બેહી જાઓ. આમાં તો જે આ પહેલી ઉપટ છે, આવી તો ઉપટું આવવાની. વરી પાછો જાડેજાને માર્ગે લઈ આવીને પાછો જેસલ કહે છે બહાર વરસાદ પડે છે, મેઘલી મળી છે, ગારો ને કીચડ જાયમાં છે, કેમ જઈશો? એ કે જે થવું એ થાય, હું મેં વચન આપ્યું. બાપુ જો વચનની કિંમત આટલી હોય, જણ જેવા જણ નથી જતા બાપુ. સતી તોરલ રાતે બાપુ વચન પાળવા માટે નીકળ્યા હતા. હું તો આ દીકરીઓને કહું તમારો સિદ્ધાંત હોવો જોઈએ બાપુ. ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં, પણ હવે તમે દી ઉઠાડ્યો, તમારે કોને કેવું? આ દીકરીઓમાં શક્તિ વહી ગઈ એવું કોઈ દી વેમે ન રાખતા. એ તો દીકરીઓએ દી ઉઠાડ્યો છે. જે ફેશન, મારો કહેવાનો અર્થ, હું દીકરીઓને વઢું છું, મારી ભૂલ થતી હોય તો માફ કરજો, પણ તમારામાં કઈ ઘટે તો છે, 100%ની વાત છે. કોઈની તાકાત નથી બાપુ લાંબો હાથ કરી શકે તમારી સામે દ્રષ્ટિ મેળવી શકે, વાતમાંય માલ નહીં. પણ હી હા, અમારા માજી તો એમ કહેતા અમારા ભાભીઓને કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને ત્યારે જે તે ખવાય નહીં, ગમે એની અરે બેહાય નહીં, ગમે એવી વાત કરાય નહીં, હલકું બોલાય નહીં, જેવું તેવું ખવાય નહીં. આનો પ્રભાવ આપણા માવતર અભણ અંગોઠા સાપને આ જ્ઞાન હતું. અત્યારે આ ભણી ભણીને દી ઉઠાડ્યો. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય, છોકરા જેવા થાય. અરે કોઈ શિવાજી ને મહારાણા પ્રતાપ ની વાતો કરે કઈ ન વળે મારા રામ. આજે એના કરતા હારા દીકરા થાય. 60 વર્ષની થયો હોય ને તો ઉમરા વચ્ચે રહી રહી સબે રમતીઓ ઢબો ઢાસ. હવે જીના મનાણા એના થઈ ગયા ઢબો ઢાસ. શું આ શું કેવા સંતાન થાય? કાંઈ વળે નહીં રામ. એ તો પેઢીયું તમારી લાંબી હાલે, બાકી એમાં નામ નીકળે એવા દીકરા ન થાય. ખોટી વાત છે. એટલે જાડેજો કે છે બહાર હવે આ મેઘલી મળી છે, કેમ જાયશો? એ કે જે થવું એ થાય, બાકી મારે વચન પાળવા જવું પડે. તેથી કચ્છનો બારવટીયો બાપુ જેસલ જાડેજો કે મારા ખંભે બેસી જાઓ, હાલો હું મૂકવા આવું. કોની પાસે વાતું કરી રામ? વિચાર તો કરો. રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, કાળી ડિબાંગ રાત જામી હોય, વીજળી આપણે ચીરતી હોય, ધરતી ઉપર બાપુ ફોરા પડતા હોય ને એ વખતે રાતે 2 વાગે જાડેજો તોરલને લઈને નીકળ્યો છે. તેથી ચિત્ર કેવું હશે મારા રામ? વિચાર તો કરો. અને છબાંગ 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 ગારામાં મીડો પગલા માંડવા. તોરલની કહું તૂટતી હતી. ઓ ભાઈ આ બેઠી બેઠી તોરલને કે વાહ જાડેજા, વાહ જાડેજા. ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ઈ સધીરની હવેલી આવી અને અહીંયા ઉતાર્યા. અને જેસલ કહે છે હવે તમારે આવવું હોય ત્યારે આવજો, હું જાઉં છું, મને જોશે ને તો પાછું બીશે સધીર.
જેસલ હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી કે સુજા ને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત, આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ વાહ જાડેજા વાહ, ત્યાં તો મને ઉજળી કરી દીધી. મારા રામ, એક ગુરુને શિષ્યને જો ગુરુ શિષ્યને ન સમજીએ કે શિષ્ય ગુરુને ન સમજીએ કે શું ગળામાં ગાળિયા નાખી નાખીને કામ છે. દેવાય પંડિત ને 750 સેવક હતા, પરીક્ષા કરી 4 વધ્યા. તેદી અત્યારે તો પરીક્ષા કરો તો એ કઈ ન હોતે. આયલો તમારી કંઠી એમાં નથી જોતી, એનું કામ આમને ચાર્જિંગ થઈ ગયું ને બે થઈ જાય સાચું હોય ને, કારણ કે આમાં સાચું જો કે હાલે છે ખોટું. હમણે બેને 2 ભજન ગાયા ને એટલે આને હું તો વિચાર કરતો હતો, મેં કીધું આમને શું જોતું છે. પછી ઓલા વ્રતના સપના કીધું તા બધા ડોલવા મળ્યા. ઠીક આમ હતું એમ કોને આમ ચાર્જિંગ થઈ જાય ને કે હાલે ખોટું. આ સંતવાણીનો પ્રોગ્રામ છે પણ એ હાલ્યું, સંતવાણી નું હાલી, ખોટું જ હાલે છે. જો તેમ ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડજો, જો ખપે મને કહેજો. દારૂ બાવળિયામાં બેસે ને તો ખપી જાય, ખોટું હાલ્યું જાય ને. હા વિચારવા જેવું છે. અને સાચું છે ને, સાચું જો બાપુ ઉતરી જાય ને તો હજમ થતું નથી. ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો જીરવવું બધા કરતા અઘરું છે. જો જીરવાઈ જાય ને, આ અમને કદાચ 5 જણા અમારા વખાણ કર્યા હતા, અમે 1 ફૂટ અધરે હાલવી, મેં કંઈક કર્યું, મેં કંઈક કર્યું, હવે તું મરી જવાનો. આ તો એની કૃપા છે તા બોલીએ કે આ અવાજ આપ્યો છે એને આપ્યો છે, ફટ લઈને હમણાં અવાજ બંધ થઈ જાય શું કરું? આપવા વાળો તો ઈ છે ને. આ જીરવવું બાપુ અઘરું છે. અમુક અમુક આ મોટા કલાકારો ભેગું અમારે ક્યારેક ક્યારેક જવાનો મળે આમ મોકો, પછી આપણે એમ કે સીતારામ તો આમાં માથું, હવે સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો છું, અમને ખબર તું 2 લાખ રૂપિયા લે ભાડ્યો તને, પણ નથી બોલાતું રામ. આ એની જ બીમારી છે. હાલો અમારે અહીંયા થાનની આજુબાજુ બાબુ પંચાળમાં અમારા કોળીના છોકરા બાપુ ભજન ગાય, તને મેળામાં કોક દી તમે આવ્યા હોય તો સાંભળ્યા હોય બાપુ, કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પડ્યા છે. પણ તે સુધી કોઈએ પોગવા ન દીધા. પોગવા એ આવા બધા અહમના પૂતળા છે ને. હવે નકર એ ભગવાનનું કદાચ 2 ભજન ગાય ને ભગવાનના 5 નામ લે એમાં મને શું ખોટ આવે? તમે જુઓ તો ખરા ઈર્ષા કેટલી. એટલે મેં હમણાં કીધું ને, અમે આખી દુનિયાને શીખામણ દે ભાઈ કે આ જેટલો હપ હોય ને અમને ખબર હોય. હા તમે જોજો, કલાકાર ઝાઝા કલાકારના મોટા પ્રોગ્રામ હોય ને તમારે જોવું હોય જોવાનું, એનો તબલચી જુદો હોય, એની પેટી જુદી હોય, કારણ કે ખબર હોય ઓલો હું તું મારશે. હપ હોય તો એક તબલચી ન બધું હાલ્યું જાય. આ તો દુનિયાને કહેવાનું છે રામ, એક થઈ જવાય બાપુ. હાક દૂધમાં હાકર ભળી જાય ને ભળી જાવ, મરી જવાનું છે. કલાકાર હોય તોય મરી જાય, ભિખારીએ મરી જાય ને કરોડપતિએ મરી જાય. રામ ને કૃષ્ણને દુનિયા છોડવી પડી, તમારું ને મારું પાંચ્યું નહીં આવે. અને લગામ છે ને મારા નાથ પાસે છે. કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે, કારણ કે આ ઠેકડા મેં મારી લીધા. મેં હમણાં કીધું ને, મેં મારી લીધા ને મને સમજણ આવી સારું થયું. તેથી મને એમ થતું હતું કે આપણા જેવા બળુકા દુનિયામાં કોઈ છે જ નહીં. પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું કરે આ તો સારું કંઈક બીજા ઓલે હાલતું હતું. આપણે અમતા અમતા ઠેકડા ફરતા હતા, ઓલા ચાવી વાળા રમકડા જેવું. આપણે બધાને ચાવી ભરી ભરીને મોકલ્યા એવું નથી લાગતું? ચાવી ખૂટને પછી કયું રમકડું હાલવાનું મને બતાવો. એમાં અમુક અમુક ઓલી સ્પ્રિંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતું નથી હોતા. આપણે રમકડા અમુક અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે. એને નથી ખબર કે તારી એક દી ખૂટી તો રહેવાની છે, હળવો રહે ને. બધાય બાપુ કરોડપતિ હોય તો રોડપતિ હોય તો ભલે બાપુ મારા નાથ પાસે બધાની લગામ છે. કોઈ કહેતું હોય ને કે મેં કર્યું વેમમાં ન રહેતા રામ. અને ઈશ્વર છે ને દયાળુ, તમે જોજો ગરીબ માણસ છે ને, ગરીબ માણસ અહીંયા બાપુ કોઈ દી રોગ નહીં મોકલે. તમે જોજો ઝૂંપડામાં રહેતા હોય ને મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક, ડાયાબિટીસ ને હુમલા ને આવું બાપુ કોઈ દી ન હોય. એ ઓલાને ખબર છે. આ બધું છે ને પૈસા છે અહીંયા જ આખો છે. વધારે પડતા પૈસા છે ને 8 દી 8 દી બીપી મપાવે. ડાક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે શું કરવું આ પૈસાને? પૈસા છે અહીંયા રોગ છે. ઓલું ડેન્ગ્યુ નતું, ડેન્ગ્યુ કંઈક આવ્યું હતું, મસર કે કરડે ડેન્ગ્યુ થાય. હવે તમે જુઓ તો હારા મારું મકાન હોય, મસરદાની હોય, બારી બારણા બંધ હોય તો અહીંયા આવીને કરડે. બોલો
હવે આ ઝૂંપડામાં બારણું નથી, ગાડલું નથી, પંખો નથી, કાંઈ નથી, તો એવડે મસરીને નહીં ભાળતા હોય. પણ મસરને ખબર છે આવડા કાળી મજૂરી કરીને હૂતા છે, ઓલો મલકના ખિસ્સા કાતરીને હૂતો છે, એ નહીં ખબર હોય. આનું હેન્ડલિંગ મારો નાશ બેઠો બેઠો કરે છે. રામ, હું તો એમ કહું છું કે કોઈક ગરીબ માણસ રહેતા હોય ને, હાવ જે ઝૂંપડામાં બાપુ ભીખ માગીને ખાય, ગટરોમાંથી પાણી પીવે, રોટલા આખી દુનિયામાં માગીને ખાય, એના છોકરા બાપુ આમ લુગડા વગેરેના ધૂળમાં રમતા હોય ને, કોક દીક મારો નાશ અપાવે એક પાર્લેનું પડીકું, એક 5 રૂપિયા વાળું બાપુ હોય, તો તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પાર્લેની ખબર નથી. એને પાર્લેનું કાગળિયું નથી ખબર કે આ કાગળિયું શેનું છે, એને એ ખબર નથી. એને પાર્લેનું પડીકું કાપી આવો ને બાપુ, એ લુગડા વગેરેના છોકરા ખાઈને એનો આશીર્વાદ જો અડી જાય ને તો મારો નાથ એમાં નો લીટી કરી શકે. પણ ગરીબ બાપુ, ગરીબ કોઈ અત્યારે મને તો અહીંયા હું આવ્યો ને, આજે બાળકોની જે વાત કરીને મારી તો સાતી ફાટતી હતી. વાહ 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 વાહ, આની જે તમે સેવા કરો છો ને, ધન્યવાદ. હું શું ધન્યવાદ આપું? ઓલો મારો નાથ બેઠો, એ તમારી કોઈ દી તમારી મોળા તમને ન પડવા દે, એ ન મોળા પડવા દે. હારાની તો આખી દુનિયા છે ભલામણ, પૈસા વાળાને તો આખી દુનિયા સલામું મારે. ગરીબ બાપુ ઝૂંપડામાં રહે છે, એને કોઈ પૂછે હાથમ આઠમનો તહેવાર હોય, અને કોઈક દી ક્યાં પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? લુગડા વગેરેના છોકરાની માં હોય ને, એ એમ કે થોડાક પૈસા હતા ને, એ લોટ ને ગોળ લઈ આવ્યા, તેલના પૈસા નહોતા એટલે ઢેબરા નથી બનાવ્યા. અને મારો નાચ જો અપાવે 500 કિલો તેલ એ ઝૂંપડામાં આપી આવો ને, અને એમાંથી જે ઢેબરા બને ને, જ્યાં લુગડા વગેરેના છોકરા ખાય અને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને, મારા નાથ ડોક્ટરે રજા આપી હોય ને તોય મારો નાથ ન મારી શકે. કરવાની જરૂર તો આ છે મારા બાપ. પછી કે હું નડતું હોય છે, હું નડતું હોય, જાઓ ભૂવા પાસે દાણા જોરાવી નાખો. તમે કોને નડ્યા છે એ જોવો ને પેલા. નડે કાંઈ નહીં, માણા જેવો અવતાર તો કરોડો જન્મની કમાણી હોય તે માણા મળ્યા હોય. અમુક અમુક તો પૈસા વાળા અને હારા મારું ભણેલા હોય ને, એને કાળા દોરા બાંધ્યા હોય. આપણે હું તો એક અમારી અહીંયા બેન હતા ને, એમને કીધું મેં, થોડાક જાણીતા હતા, નકર તો નો આપણે બેનોને બોલાવાય. તમે બેનને કીધું, બેનને મેં કીધું, બેન આ તમે શેનો આ દોરો બાંધ્યો? એ કે નજર ન લાગે કે એનો. તો મેં કીધું કેમ નજર? એ મને કે હું થોડીક રૂપાળી છું ને, એટલે કે મને કે અવારનવાર નજર લાગી જાય. તો પણ મેં કીધું આ ગધાડા છે તમારા કરતા રૂપાળા નથી, એને દોરા ન બાંધવા પડે તમને, તમારા કરતા મેં કીધું ઈવડા ઉજળા ઝાઝા દેખાય. તમે કે આવું ના એવી વાર્તા કહો, પણ હું ના, મેં કહું તમે તારે દોરો એક નહીં બીજો બાંધવા હોય તો બંધાવજો, મને વાંધો નથી. પણ તમે આ રૂપાળાની વાત કરો છો ને, તો ગધાડા મેં કહું તમારા કરતા રૂપાળા નથી, તો એને જેમ નથી લાગતી ને તમને લાગે. હાલતા થઈ ગયા, મારી વાત ન કરી. એટલે આવું બધું બનાવવા વાળાનું હાલે છે, બંધાવા વાળાનું હાલે. આમાં જાજુ ભણ્યા હોય કે આમાં નથી હલવાના એવું ન માનતા હો. એ કરતા આપણા અંગોઠા સાફ હારા છે. હા, ભણેલા તો બાપુ એવા ચેક હલવાઈ ગયા છે ને, વાત જવા દો, હવે નીકળી ન શકતા. એ કે હવે તમે નીકળો તો તમારે આમ થશે, તમારે કે છોકરો મરી જાય છે, તમારા બાપા મરી જાય છે, આવા માંથી વ્યામ ભરાવી દે. એટલે એવું કઈ છે નહીં આ દુનિયામાં. આપણે કોકને નડ્યા હોય ને તો જ આપણને પીડા થાય, બાકી તમે જગતને પ્રેમ કરો, જગત તમને પ્રેમ જ કરે ભલામણ. બાકી ઈશ્વરની તમારી મારી લગામ બધી ઈશ્વર. તમે જુઓ હમણાં કોરોના આવ્યો, એમાં બાપુ હારા જ મર્યા, જાજો ભાગ ઝૂંપડામાંથી લગભગ નથી મર્યા. આમ પૈસાના ડટ્ટા હતા, વાહન હતા, ડોક્ટર હતા, ઓક્સિજન પ્રાઇવેટ હતું, પણ બચાવી ન હોય ક્યાં. મારો નાથ ધારે ને તો જ બાપુ બચી શકો. બાકી જો કોઈ બાયું સડાવીને કહેતું હોય કે ના ના હું કંઈક કરું છું, એવો કોઈ દી વહેમ ન રાખતા. ઓલો ધરતીકપ થયો ખબર છે ને, તેથી બધા ખરા બપોરે જોઈને બોલતા હતા શ્રી રામ જય રામ. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. હવે અત્યારે તમે જુઓ તો આપણને તેથી એમ થતું કે આખી દુનિયા સુધરી છે. અત્યારે નવા કોંટા ફૂટ્યા એવું નથી લાગતું, બધા ભૂલી ગયા નથી લાગતું. અમારે એક બેનની ફરમાઈશ હતી આ ધરતીકપની કે વાત કરજો, એટલે એક ધરતીકપની વાત કરીને પછી મારી વાણીને વિરામ. અમારે મૂળી તાલુકાનું ટીકર ગામ છે ને, ટીકર ગામ, ત્યાંના અમારે ભીખાભાઈ રબારી હતા. આજ નથી આજે દુનિયામાં, પણ બાપુ એ ભજનની દુનિયાનો રાજા હતો ભાઈ. હા, તમને હારા કવિરાજ બાપુ સાહિત્ય બોલે ને કે આ બાપા બેઠા ને એવો જ એમનો હાદો કેડિયું પહેર્યું હોય, ધોતિયું પહેર્યું હોય, માથે પાઘડી બાંધી હોય, અને સ્ટેજ ઉપર બે ને તો તમારે જેવા બેઠા હોય ને એમ કે ઓલો શું માથે ચડી જાય, એને હેઠો ઉતારો, હેઠો ભૂંડો લાગે. પણ બાપુ આમ સાઉન્ડ હામો બેહે અને પછી બોલે ને
પછી તમારે કહેવું પડે કે બીજા કોઈને સાંભળવા જ નથી એને જ બોલવા દો બાપુ. એવું એવું જોરદાર બોલતો એ ભીખાભાઈ બાપુ. આ લખ્યું છે ભીખાભાઈ. એવો આ ધરતીકંપની વાત લખી છે. એટલે એ કે કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, કેટલા વાગે આવ્યો હતો, ક્યાં ક્યાં ફર્યો અને ક્યાં આવીને બંધ પડ્યો, એની વાત કરી છે. જો તમને સારું લાગે તાલી બાલી પાડજો.